ભરૂચ જિલ્લાના ઝઘડિયાનગર ખાતે આવેલ ઝમઝમ એપાર્ટમેન્ટમાં પત્તાપારાનો હાર જીતનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા છે। ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી હતી। તે અનુસંધાને ઝઘડિયા પીઆઈ અને એનઆર ચૌધરી અને પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના કેસ ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરાઈ હતી। તારીખ 21મીના રોજ પોલીસને મળેલી બાતમીના આધારે ઝઘડિયાનગરમાં આવેલ ઝમઝમ એપાર્ટમેન્ટના 3જા માળે રહેતો ફારૂક રહીમ શેખ તેના ઘરેથી બહારથી માણસોને બોલાવી પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમાડે છે। પોલીસે મળેલી બાતમીના આધારે જઈને પોલીસે રેડ કરતા કેટલાક ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા। પોલીસે સ્થળ પરથી જુગાર રમતા 7 ઈસમોને પકડી પાડી તેમના પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરી કુલ રૂપિયા 3,96,800ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।